ઉત્તરાયણના પર્વની ઉજવણી અમિત શાહ મોટે ભાગે અમદાવાદમાં કરતા હોય છે। દર વર્ષની માફક આ વર્ષે પણ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી। 3 દિવસીય ગુજરાત પ્રવાસી આવેલા શાહે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટમેન્ટના ધાબા પર મુખ્યમંત્રી અને ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી। શાહે પતંગ ચગાવ્યો હતો જ્યારે પત્નીએ ફિરકી પકડી હતી। ઉત્તરાયણના પર્વ નિમિત્તે શહેરના મેમનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શાંતિનિકેતન અપાર્ટમેન્ટના રહીશો સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની મજા માણી હતી। ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા શાંતિનિકેતનના ધાબા પર ચડતા જ પતંગ ચગાવવાની મજા માણી અને થોડી મિનિટો સુધી પતંગ ચગાવીને પેચ પણ લડાયો અને પેચ પણ કાપ્યો। 2 વખત તેમને પતંગ ચગાવવાની મજા માણી અને પેચ કાપ્યો અને તેમનો પતંગ પણ કપાયો। સાથે ચીકી લાડુ ખાઈને ભાજપના કાર્યકર્તાઓ સાથે વાતચીત પણ કરી। માનનીય ગાંધીનગરના સાંસદ સભ્ય, દેશના પ્રજાવત્સલ માન્ય ગૃહમંત્રી અને સહકાર મંત્રી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બંને શાંતિનિકેતન મેમનગરની પાવન ધરા પર મકર સંક્રાંતિ નિમિત્તે જ્યારે ઉત્તરાયણમાં અમારા ત્યાં વધાર્યા તો ખૂબ જ આનંદનો ઉત્સવ અમે એમના વધામણા માટેનો કોઈ પણ કમી ના રહે એવા વધામણા માટે બહેનોથી ગળા લઈને રંગોળી પૂરીને જાત જાતના પતંગોથી સજાવીને શાંતિનિકેતન ઉત્તરાયણનો ઉત્સવ ઉજવવાની ખૂબ તૈયારીના ભાગરૂપે વધાર્યા। બુકેથી સ્વાગત કર્યું। ધાબા ઉપર ટેરેસ ઉપર એટલે કે બંને મુખ્યમંત્રી શ્રી અને માન્ય અમિતભાઈ શાહ સાહેબ બેઉ જણા મસ્ત પતંગ ચગાવ્યા, લોકોના પેચ પણ કાપ્યા અને બધાની સાથે વાતોથી જે ભાવ એમ કે ભાઈ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી અને પ્રજા માટે પ્રજાવત્સલના ખરેખર બિરુદ માટે લાયક છે તો પ્રજા વચ્ચે જઈને આજે કચરીઓ હોય, ચીક્કીઓ હોય અને સરસ આપણા એ બધું ભોજન પણ એક નોર્મલ વ્યક્તિ તરીકે એટલે કહેવાનો મિનિંગ દેશનું આટલું બધું સુખાન સંભાળતા હોય, સતત કાર્યશીલ હોય છતાં વિસ્તારને ક્યારેય ભૂલતા નહીં, તહેવાર ઉજવવા આવે તો માનનીય અમિતભાઈ શાહ સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ શાહ સાહેબ અને તમામ કાર્યકર્તા મિત્રો મેમનગર ગુજરાત દેશવાસીઓ અને ભારતના તમામ નાગરિકોના જે ઉત્તરાયણ નિમિત્તે શુભેચ્છા પણ પાઠવું છું અને આભાર માનું છું। આજે જે દર વખતે તો આ લોકો આવતા હોય તો થોડું એવું લાગતું હોય છે કે પોલિટિકલી માહોલ હોય છે, પણ આજે જે જોવામાં આવ્યું અમિત શાહ આપણા જે ગૃહમંત્રી છે એ જે આવ્યા એક આપણા પહેલાં બી આપણે નારણપુરામાંથી લોકો લડતા હોય છે દર ઇલેક્શન, અને આ વખતે જે જોવામાં આવ્યું તો એવું હતું કે જે પોલિટિકલી નહીં પણ એક ફ્રેન્ડશિપ જેવું રાષ્ટ્ર લેવલે જે એકદમ બધાને મળવા માટે જ આવ્યા હતા અને બધાએ ખૂબ મજા કરી, બધાએ ભેગા રહ્યા, બધાને એકદમ મળ્યા, જે રીતે એક નોર્મલ ઇન્સાન તરીકે બધાએ સાથે એને મજા કરી બધાને, અને આપણે મુખ્યમંત્રી બી ભૂપેન્દ્રભાઈ બી ભેગા હતા। અને આજે જે મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ, અમિત શાહ એ લોકો આવી અને ખૂબ આનંદ ને ઉત્સાહ બધાનો વધાર્યો છે। અમારા નાના બાળકોને પણ એ લોકોએ ખૂબ ઉત્સાહ કર્યો છે અને અહીંનો માહોલ એટલે એવો જિંદગીમાં જોયો નથી એવો માહોલ બહુ સરસ કર્યો છે અને બહુ આનંદ આવ્યો ખરેખર બધાને। અમારા ફેમિલી સાથે બધા આખા પરિવાર છે, આખા શાંતિ અમદાવાદમાં અહીંયા આ શાંતિનિકેતન સોસાયટીમાં પતંગનો જે માહોલ છે, આજે મકર સંક્રાંતિનો માહોલ ને એમાં જે અમિત શાહ આપણે ગૃહમંત્રી છે ભારતના, તો એ આજે અહીંયા શાંતિનિકેતન સોસાયટીમાં આવી ને બધાનો ઉત્સાહ એકદમ વધી ગયો ને આખું સોસાયટી એકદમ ફૂલ માહોલથી મકર સંક્રાંતિનો પર્વ એકદમ આખું રાષ્ટ્ર પર્વ છે તો એ બધાની સાથે ખૂબ આનંદથી માણી રહ્યા છે ને અમે બધા પણ એની સાથે ખૂબ આનંદ લીધો। તો ભારત રત્ન અમિત શાહ સાહેબ જે ગૃહમંત્રી છે તે અહીંયા આવ્યા, તેમની સાથે આપણા સીએમ જે મૃદુભાષી છે તે પણ તેમની સાથે જોડાયા હતા, મેયરશ્રી પણ આવેલા, ડેપ્યુટી મેયરશ્રી પણ આવેલા અને તમામ શહેરીજનો આજે શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં આવેલા અને પતંગનો માહોલ સાથે સાથે જે અમિત શાહ સાહેબે જે આત્મીયતાથી વાત કરી, બધા પરિવારના સભ્યો સાથે ખૂબ દિલથી, ખૂબ નજીકથી આત્મીયતાથી વાત કરી એ હૃદયને સ્પર્શ કરે એવી વાત છે। પતંગ ચગાયો। શાંતિનિકેતનના અપાર્ટમેન્ટના ચેરમેન કિરીટભાઈ પટેલ તેમજ સ્થાનિક લોકો દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના અપાર્ટમેન્ટમાં આવ્યા અને ખૂબ જ નજીકથી લોકોને મળવાનો મોકો મળ્યો।
લોકોનું અભિવાદન ઝીલ્યું અને પતંગની મજા પણ માણી. ત્યારે ઉત્તરાયણની મજામાં ખૂબ વધારો થયો અને અમિતભાઈ શાહને નજીકથી જોતા લોકોને મળ્યા, લોકો સાથે વાત પણ કરી. સ્થાનિક લોકો દ્વારા પણ તેમને નજીકથી જોવાનો અને પતંગ ચગાવતા જોવાનો આનંદ માણ્યો. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ પતંગની મજા માણતા જોવા મળ્યા. મકર સંક્રાંતિના પર્વ એટલે ગુજરાત અને ગુજરાતીઓને ખાસ કરીને અમદાવાદમાં આજે ઉત્તરાયણનો પર્વ છે લોકો મનાવતા હોય છે. આજે જે પ્રમાણે કહી શકાય કે જે હવા પણ સારી છે, પવન પણ સારો છે અને શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ મેમનગરમાં લોકો પતંગ ચગાવી રહ્યા છે. કારણ કે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતે પહોંચ્યા હતા. હાલમાં આપણી સાથે લોકો છે, લોકો પતંગ ચગાવવા માટે ધાબા ચડિયાત આપી રહ્યા છે. મહિલાઓ છે, જે નાની દીકરીઓ છે, લોકો છે આપણી સાથે વાત કરીશું. બેન, શું કહેશો? જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા હતા અને પતંગ પણ આપ ચગાવો, આપણે મજા માણી રહ્યા છે. બહુ જ આનંદ આવ્યો. અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ આવ્યા. અતિ આનંદ આવ્યો અને અમને એવું નથી લાગ્યું કે કોઈ મોટી હસ્તી આવી. નોર્મલ અમારા ફેમિલી મેમ્બર આવ્યા હોય એવું જ અમને ફીલ થયું. અમારા બાળકોને બી મળ્યા, અમને મળ્યા, બધા સાથે વાતોચીતો કરી અને ખૂબ જ આનંદ આવ્યો. અને અમારો ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ છે. અમે સ્પેશિયલ રાજકોટથી જ હમણાં શિફ્ટ થયા છે. તો અમારો આ પહેલો મકર સંક્રાંતિનો અમદાવાદમાં તહેવાર છે, પણ ખૂબ જ આનંદ આવ્યો અમને. અને દર વર્ષે અમે આવી જ મજા માણીએ એવી આશા રાખીએ છીએ. બિલકુલ, એ ચોક્કસ. અન્ય પણ જે શું કહેશો બેન, તમે પણ જે રીતે પતંગની મજા માણી રહ્યા હતા, સાથે લોકો પરિવાર સાથે આપ પૂછવા હતા, કેવો પવન છે, કેવો ઉત્તરાયણનો માહોલ? પવન સરસ છે. આજે ઉત્તરાયણના દિવસે ખરેખર અમિત શાહ, આપણા જે આદરણીય અમિત શાહ છે, ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એ આવ્યા અને પવને રંગ રાખ્યો. અને અમારી સોસાયટીમાં બધાએ બહુ સરસ રીતે પ્રિપેરેશન કર્યું. એમના આવાથી રંગોળીઓ કરી છે, સરસ સજાવ્યું છે. અને ખરેખર આદરણીય અમિત શાહ અને ભૂપેન્દ્રભાઈનું બહુ જ સરસ રીતે સ્વાગતે કર્યું. અને અમે જે રીતના સ્વાગત કર્યું એમનું એ રીતના સ્વીકાર્યું છે. અમને ખૂબ આનંદ આવ્યો એમને મળીને અને ખૂબ જ સરસ રીતે અમને અભિવાદન કર્યું છે. બહુ જ મજા આવી. આજનો જે ઉત્તરાયણનો દિવસ અમારા શાંતિનિકેતન પરિવાર માટે આ 2025ની જે ઉત્તરાયણ છે એ અમારો રાષ્ટ્રીય તહેવાર બની ગયો છે. ખૂબ આભાર. યાદગાર રહેશે વર્ષો સુધી. ચોક્કસ. જે રીતે ઉત્તરાયણના પર્વને લઈને લોકો જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ આવકાર્યા, પણ લોકો સાથે પતંગની પણ મજા માણી. આપણી સાથે અન્ય એક વ્યક્તિ સાથે વાત કરી. શું કહેશો? જે રીતે તું આમાં મજા માણતા હોય છે, પતંગ ચગાવતા હોય છે, મજા માણતા હોય છે, તમને કેવો? દાદાની દીકરી બે ચોક્કસ. ઉત્તરાયણ એક એવો પર્વ છે કે જનરલી આપણે જોતા હોય કે દિવાળી છે તો એ હિન્દુની છે, ઈદ છે તો એ મુસ્લિમની છે, પણ ઉત્તરાયણ એક એવું છે કે એમાં કોઈ જાતિવાદ કે કોઈ પણ બીજી વસ્તુ નથી. બધા ભેગા થઈને એક સહપરિવાર તરીકે આપણે ઉત્તરાયણની મજા માણતા હોય છે. અને અમે તો શું છે 90s કિડ છીએ. અમે તો પહેલેથી શું છે કે 15 દિવસ 20 દિવસ પહેલેથી ધાબે ચડી જતા હોય છીએ. અને ખાસ કરીને ઉત્તરાયણમાં મારી દ્રષ્ટિએ જે કંઈ આપણે તલ સાંકળી છે, કોઈ ચીકી છે, એ આપણે મજા માટે કરતા હોઈએ છીએ, પણ એ આપણા આ વાતાવરણને અનુરૂપ આપણી હેલ્થ માટે પણ સારું છે. એટલે ઉત્તરાયણનો પર્વ અમે પહેલેથી માણીએ છીએ. અમે નાના હતા ત્યારે માણીએ છીએ, હવે અમારા બાળકો છે એ માણે છે. અને આજી વખતેની અમારી ઉત્તરાયણ એટલી સ્પેશિયલ થઈ ગઈ કે 2025ની શરૂઆત આટલી સરસ કે અમારે શું છે કે ગૃહમંત્રી આપણા અમિતભાઈ શાહ છે, આપણા ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એમને પહેલી વખત આવી રીતે લાઈવ જોવા મળ્યા. એમને રૂબરૂ મળી અને ખબર પડી કે આપણે જે ટીવીમાં જોતા હોઈએ છીએ ને રૂબરૂ જોઈએ છીએ એ ટીવી કરતાં પણ સારું એક વ્યક્તિત્વ ધરાવે છે. બધાને આપણે એક નોર્મલ અમદાવાદીની જેમ જ મળ્યા અને એ આનંદ કર્યો. એટલે અમને બહુ સારું છે અને અમે એવી આશા રાખી હતી કે 2025ની શરૂઆત આટલી સરસ થઈ છે તો આખું 2025 પણ આટલું સરસ રહેશે. એટલે અમને બહુ આનંદ છે. અમે પતંગ ચગાવ્યો, કેવી રીતે અત્યારનો ભાગ કેવી રીતે? આજી વખતે પવન બહુ સારો છે અને પ્લસમાં શાંતિનિકેતન પરિવારમાં અમે આ આનંદ માણ્યા. પછી હાઈટ ઉપર છીએ અને એ હાઈટ ઉપર હોવાને કારણે અત્યારે પવન સારો છે. એટલે જાજા શું છે કે હાથ આજી વખતે દુખવાના નથી અને પવનના હિસાબે હારી અમે પતંગ ચગાવી શકવાના છે. ઓવરઓલ માહોલ બહુ સરસ છે. ચોક્કસ. જે પ્રમાણે પવન સારો છે એટલે લોકો અત્યારે પવનની સાથે પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે. ત્યારે લોકો અત્યારે જે ખાણીપીણીની પણ મજા માણી રહ્યા છે. ત્યારે આપણે દીકરી નાની શું કહેશો? તમે પણ તારું નામ દે છે. મજા માણી છે લોકો વચ્ચે જો પરિવાર જોરથી જરાક. ઉત્તરાયણનો પર્વ છે, પતંગ ચગાવવામાં તમને કેટલો શોખ છે? મને બહુ
શોખ છે અને આ વખતે મને બહુ મજા આવી કે પહેલી વાર મેં એ લોકોને જોયા અને બહુ જ મજા આવી અમને મળ્યા અને બહુ સારી ચોક્કસથી જે રીતે ઉત્તરાયણનો પર્વ છે એટલે પતંગ ચગાવવાનો હોય, લોકો પરિવાર સાથે મજા કરવાની હોય અને તલ સાંકળી ચીકીની પણ મજા કરવાની હોય, ત્યારે અત્યારે સવારમાં જે પતંગ ચગાવવાની મજા લોકો માણી રહ્યા, કારણ કે હવા પણ સારી છે, પવન સારો છે અને લોકો ધાબે પર ચડ્યા છે. અત્યારે હાલમાં લોકો જે શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ મેમનગરમાં પણ મોજ કરી રહ્યા છે. પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ.